let me get to my point. સાહેબ, ઇઝરાયલ માં લગભગ કોઈ પણ રેસ્ટોરન્ટ એવું નહીં હોય જ્યાં ગાયનું માંસ ન પીરસાતું. હું તમને ગેરંટી શકું. હા, સાચું. આઈ એગ્રી વિથ યુ. જ્યુ અને પર્ટિક્યુલરલી ઝાયોનિઝમ તો પર્ટિક્યુલરલી એ એકથી વધુ દેવી દેવતાઓને માનનારા લોકોને તિરસ્કાર કરે છે. એ લોકો મોડે કે એમના પુસ્તકોમાં તોરામાં બધામાં લખેલું છે. છતાં આપણે હવન કરવો છે કે નેતન્યાહુ જીતી જાય, આપણો કેમ ભાઈબંધ દીકરો માસીનો દીકરો. હવે નેતન્યાહુને હવન કરવાની શું જરૂર? હવનને માનતો જ નથી. હવે ઈરાનમાં કોઈ ગાય કાપતું નથી. તમને ખબર? ઈરાન બીફ નથી ખાતું. ઈરાન જ્યાં સુધી મારી જાણકારી છે, મેં જેટલું સમજવાનો પ્રયાસ કર્યો, ઈરાન પર્શિયન દે ડોન્ટ ઈટ કાઉ બીફ. એ નથી ખાતા ગાયનું માંસ. એટલે મેં કોઈ હમણાં એક મૌલાનાને પણ હમણાં સાંભળ્યા આજ સવારે, તો એ પણ આ જ પ્રકારની કોઈ વાત કરતા હતા કે ઓલા લોકો તમારી માતાનું સન્માન કરે છે, જે તમે માતા માનો છો એના પેલા લોકો રોજ મારીને ખાય છે, તમારે એને જીતાડવા માટે હવન કરો.